ભાઈ આ ટ્રેડમાર્કની શી જરૂર છે? ટ્રેડમાર્ક એટલે તમારા બિઝનેસનું જે નામ છે એ નામને સેવ કરો. અને જો ટ્રેડમાર્ક નહીં કરાવો તો તમારી કંપનીનું નામ કે લોગો કોઈ બીજું લઈ જશે. તો ભાઈ ટ્રેડમાર્ક કે ISO હવે કરાવો ક્યાં? તમે માનો કે ના માનો, ટ્રેડમાર્ક એ આપણા ધંધાની સૌથી સેન્સિટિવ બાબત છે, કારણ કે એમાં આપણા બિઝનેસનો માન, મોભો અને સન્માન સચવાયેલા હોય છે. ટ્રેડમાર્ક એ એવી કંપની પાસે જ કરાવવું જોઈએ કે જે એમાં એક્સપર્ટ હોય, અને એટલા માટે હું તમને રેકમેન્ડેડ કરું છું ટ્રેડમાર્ક ક્લબ, બીકોઝ કુરુક્ષેત્ર ડિજિટલ સોલ્યુશનનો લોગો પણ આ જ લોકો દ્વારા રજીસ્ટર કરવામાં આવે. સૌપ્રથમ તો ટ્રેડમાર્કના 1 થી 45 ક્લાસ હોય છે, જેમાં ગુડ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ માટે હોય છે 1 થી 34 ક્લાસ, અને બાકીના તમામ સર્વિસીસ બિઝનેસ માટે હોય છે 35 થી 45 ક્લાસ. ટ્રેડમાર્કની પ્રોસેસ પહેલા કંપની કે બ્રાન્ડનું નામ ચેક કરવાનો છે, જે તમે પણ કરી શકો અને અમારી ટીમ પણ કરી આપશે. ચેક કર્યા પછી ડોક્યુમેન્ટ અને પેમેન્ટની પ્રોસેસ પૂર્ણ થયા બાદ 24 થી 48 કલાકની અંદર TM નંબર મળે છે, અને ત્યારબાદ તમે તમારી બ્રાન્ડ સાથે TM લખી શકો છો. ત્યારબાદ તમે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ IP ઇન્ડિયા ઉપર જઈને તમારી બ્રાન્ડનું નામ ચેક કરી શકો છો. TM આવતાની સાથે જ ગવર્મેન્ટની તમામ પ્રક્રિયા ચાલુ થશે, અને તમારી બ્રાન્ડનું નામ કે લોગો સાથે જો કોઈ ઓબ્જેક્શન નહીં હોય તો એક્સેપ્ટ આપશે, અને જો કોઈ ઓબ્જેક્શન હશે તો ઓબ્જેક્શન આપશે. અને જો નામ કે લોગોમાં કોઈ પણ ઓબ્જેક્શન આવે છે તો ટ્રેડમાર્ક ક્લબ દ્વારા એક લીગલ રિપ્લાય સબમિટ કરવામાં આવે છે, અને તે પણ ટ્રેડમાર્ક ક્લબ દ્વારા એકદમ ફ્રી ઓફ કોસ્ટ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફિસર એક્ઝામિનેશન કરે છે, અને ક્લેરિફિકેશન આવી જાય તો એક્સેપ્ટ આપશે, અને બાકી વધારે ક્લેરિફિકેશન માટે હિયરિંગમાં નાખે છે. ત્યારબાદ આવે છે સુનાવણીનો સમય, જેમાં એક ગવર્મેન્ટ ઓફિસર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી સંભળાવવામાં આવે છે, જેમાં આપણા દ્વારા કેટલાક ક્લેરિફિકેશન આપવામાં આવે છે કે આપણું નામ એ ઓબ્જેક્ટેડ નામ કરતા કેટલું અલગ છે એ દર્શાવવામાં આવે છે. સાથે સાથે બીજા જે પણ કોઈ પ્રશ્નો હોય એનું પણ ક્લિયરિફિકેશન આપણા દ્વારા આપવામાં આવે છે. અને જો ગવર્મેન્ટ ઓફિસરને ક્લેરિફિકેશન આવી જાય છે તો એક્સેપ્ટ આપે છે, અને એક્સેપ્ટ આપતાની સાથે જ 120 દિવસ માટે તમારો TM એ પબ્લિક ડોમેન ઉપર પબ્લિશ થાય છે. અને આ 120 દિવસમાં તમારા નામથી જાહેર જનતાને કે કોઈ પણ કંપનીને તકલીફ ના હોય તો તમારા ટ્રેડમાર્ક થયેલા નામને રજીસ્ટર કરી દેવામાં આવે છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ અસ ટ્રેડમાર્ક ક્લબ.